વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસીએ હજુ રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી. એટલી સારી વાત છે કે 13 તારીખથી 14 તારીખ સુધી ચોઇસ ફિલિંગ લંબાવી નથી. જો એમસીસીએ આજે રિઝલ્ટ ડિક્લેર કરી દે એમબીબીએસ બીડીએસનું, તો આપણું રિઝલ્ટ પછી આવતીકાલે ડિક્લેર થઈ શકે છે. બાકી એડમિશન કમિટી કહેતી હતી કે એમસીસી મોડું કરશે તો અમે આયુર્વેદ હોમિયોપેથનું પહેલાં કરીશું, પણ અમને થોડી સમજ વાપરી છે. ત્રીજા રાઉન્ડ જેવું નથી કર્યું અને બંનેની ચોઇસ ફિલિંગ વધારી દીધી છે. એમબીબીએસ બીડીએસની જે 13 તારીખે પૂરી થઈ હતી, તો આજે 14 તારીખ છે, પણ એડમિશન કમિટીના કેલેન્ડરમાં આજે 13 નવેમ્બર જ દેખાડે છે. આજે બંને જગ્યા નોટિસ આવી છે, આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ પર અને એમબીબીએસ બીડીએસની વેબસાઇટ પર પણ તારીખ 13 દેખાડે છે, જ્યારે કે વેબસાઇટ હમણાં જ અપડેટ આવી છે, 14 તારીખના અપડેટ આવી છે. સમજી ગયા? તો એક દિવસ કેલેન્ડર એમનું મોડું ચાલે છે. તો હાલમાં શું કર્યું છે એડમિશન કમિટીએ કે જે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું એને મોડું કર્યું. અને એ તો મોડું કર્યું જ હતું, કેમ કે એમ કીધું હતું કે એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થાય પછી વીડ આઉટ કરવામાં આવશે. જે લોકોને એમસીસીમાં મળ્યું હોય એ સ્ટુડન્ટના નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે, પછી જ રિઝલ્ટ ડિક્લેર થશે. એટલે ઓલરેડી એ તો મોડું હતું જ, પણ આયુર્વેદ હોમિયોપેથનું આજે ડિક્લેર થવાનું હતું તેને સમજણ વાપરીને હમણાં એને ડિલે કર્યું છે કે જેથી જેમને એમબીબીએસમાં લેવું હોય, ડેન્ટલમાં લેવું હોય, એમને પૂરેપૂરો ચાન્સ મળે. ત્રીજા રાઉન્ડ જેવું ના થાય. ત્રીજા રાઉન્ડમાં જેવી રીતે અન્યાય થયો તેવી રીતે અહીંયા અન્યાય ના થાય એમસીસીના કારણે. તો એમસીસીએ તો 9 તારીખથી 13 તારીખ સુધી ચોઇસ વધારી દીધી. એનું શેડ્યુલ જે પોતે જ બનાવ્યું હતું 9 તારીખનું હતું, પણ એ ધીરે ધીરે વધારતા 13 તારીખ સુધી પહોંચી ગયું. તો હવે કાલે એની ચોઇસ ફિલિંગ પૂરી થઈ ગઈ છે. આજે રિઝલ્ટ ડિક્લેર કરી દે તો સારું. તો આપણું પછી એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ પહેલાં આવે, પછી આયુર્વેદ હોમિયોપેથનું આવે. નહીંતર એડમિશન કમિટી તો આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ પહેલે કરવા તત્પર હતી, તૈયાર હતી, પરંતુ કંઈ સમજણ આવી છે એમને, મગજમાં કંઈ વાત ઉતરી છે, સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સની વ્યથા સાંભળી હશે, એટલે એમણે કાર્યક્રમ ચેન્જ કર્યો છે. બંનેની ચોઇસ ફિલિંગ 15 તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. આયુર્વેદ હોમિયોપેથ, એમબીબીએસ બીડીએસ બંનેની ચોઇસ ફિલિંગ આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી થશે. જો વેબસાઇટ પર 13 નવેમ્બર લખી છે, પણ આ 14 નવેમ્બરના આવી છે. 13 નવેમ્બરમાં કોઈ આપણને માહિતી નહીં હતી, કેમ કે 14 નવેમ્બર સુધી તો આયુર્વેદ હોમિયોપેથની ચોઇસ ચાલુ હતી. તો 13 નવેમ્બરે એડમિશન કમિટી કેવી રીતે આપે? 14 નવેમ્બરે સવારે તો આપણને ચોઇસ ફિલિંગનો અવસર આપ્યો જ હતો, અને હું તો મોબાઈલ જોતો જ રહું છું. પણ આ નોટિસની જાણ હમણાં જ થઈ છે, બરાબર, 4 વાગ્યે પહેલાં થઈ છે, પણ તારીખ જે છે એ 14 નવેમ્બર છે. તો આજે 14 તારીખ છે, સમજી લો. આજે 14 તારીખ છે, આવતીકાલે 15 તારીખ છે. તો આવતીકાલ 15 તારીખ સુધી બંનેની ચોઇસ ફિલિંગ લંબાવી દીધી છે. આયુર્વેદ હોમિયોપેથની, એમબીબીએસ બીડીએસની તમારે ચોઇસમાં ફેરફાર કરવો હોય તો કરી લો, કેમ કે આ તમારા માટે લાસ્ટ ચોઇસ છે. હવે પછી ચોઇસ ફિલિંગ આવવાની નથી, લાસ્ટ ચોઇસ છે. આના પછી કોઈ પણ ચોઇસ ફિલિંગ આવવાની નથી, કોઈ પણ રજિસ્ટ્રેશન આવવાનું નથી, ચોઇસ ફિલિંગ આવવાની નથી. એટલે હમણાં તમે જે ચોઇસ કરશો તે જ માન્ય રહેશે. માટે હમણાં જ સમજદારીપૂર્વક એવી ચોઇસ કરો કે તમારા 10,000 રૂપિયા બચી જાય, ફોરફિટ ના થાય, અને તમે એડમિશન મળે તો કન્ફર્મ કરી શકો. ફાલતુની ચોઇસ ના કરો. જેટલા પૈસાની વ્યવસ્થા હોય એની જ ચોઇસ કરો, અને જેટલી તમને જે કોલેજ ગમતી હોય એની જ ચોઇસ કરો. જે ગમતી ના હોય એને ચોઇસમાં ના મૂકો. ન ઉપર મૂકો, ન નીચે મૂકો, ન વચમાં મૂકો. તમારી ચોઇસ લિસ્ટમાં તમને ગમતી ના હોય એ કોલેજ ના હોવી જોઈએ. જેના પૈસા તમારી પાસે નથી એ કોલેજ તમારી ચોઇસ લિસ્ટમાં ના હોવી જોઈએ. તો તમારી ચોઇસ બરાબર કહેવાય. સમજી ગયા? એટલે એડમિશન કમિટીએ એક અવસર આપ્યો છે એમબીબીએસ બીડીએસવાળાને કે ચોઇસ પણ સુધારી શકે. આયુર્વેદ હોમિયોપેથવાળાને પણ આપ્યો છે કે ચોઇસ સુધારી શકે, લંબાવી દીધી છે. પણ મેઇન તો પ્રોબ્લેમ એમબીબીએસ બીડીએસનો છે કે આમાં નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથ લઈએ. આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય ને એમાં નામ આવી જાય તો પછી એમબીબીએસ બીડીએસમાંથી નામ કમી થઈ જાય, ને પછી એમબીબીએસ બીડીએસમાં બી ના મળે તો આયુર્વેદ હોમિયોપેથમાં બી ના મળે પછી આગલા રાઉન્ડોમાં, બરાબર. એટલે આ પ્રોબ્લેમેટિક હતું કે આયુર્વેદ મજબૂરીમાં લેવું પડે, હોમિયોપેથ મજબૂરીમાં લેવું પડે, જો એમબીબીએસ મળતું હોય તે છતાં પણ લેવું પડે. તો હવે સારું કર્યું છે કે તમે ચોઇસ કરેક્ટ કરી લો.
એમસીસીનું રિઝલ્ટ આજે આવી જાય તો એમબીબીએસ બીડીએસનું પહેલાં ડિક્લેર થશે ને પછી આયુર્વેદ હોમિયોપેથનું થશે, જેથી અન્યાય ના થાય. નહીં તો એમબીબીએસના વાળા સાથે ત્રીજા રાઉન્ડમાં ન્યાય થયો, તેવી જ રીતે અન્યાય હમણાં પણ થઈ શકતો હતો. પણ એડમિશન કમિટીએ તારીખ લંબાવી છે ને આ રીતે જ એમસીસીના રિઝલ્ટ સુધી લંબાવે તો વધારે સારું છે. આયુર્વેદ હોમિયોપેથને ડિલે કરે તો સારું, જેથી એમબીબીએસ બીડીએસનું ના મળે તો આયુર્વેદ હોમિયોપેથમાં લઈ શકે. આયુર્વેદ હોમિયોપેથમાં ભરી દઈએ તો એમબીબીએસ બીડીએસમાં ના મળે અને ના ભરીએ ને પછી ત્યાં ટ્રાય કરીએ ને નહીં મળ્યું તો નુકસાન થઈ જાય, આખું વરસ બગડી જાય. એડમિશન કમિટીને સમજણ પડી છે એટલી સારી વાત છે, આપણા માટે સારું છે. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.